હાય અમે તો રાતે સોમનાથથી રાતે રોકાણા હતા દીવ અને દીવથી બસ આવવા નીકળે એ બધું પેકિંગ કરી અને અહીંયા તો એટલો ફૂલ વરસાદ પડે ને જો હદ વગરનો વરસાદ પડ્યો વગર સિઝનનો આખી રાતનો આટલો ફૂલ વરસાદ આ પણ અમારા બાજુમાં જ ગાડી છે બે અને હવે અહીંયાથી જઈશું અમે ગંગેશ્વર મહાદેવ. મને કે તું ખા મને નહીં ખાવ મને ચા પીએ દે ને બહાર એટલો વરસાદ આવે ને બહાર નીકળાતું જ નહીં તો હવે કીધું ગાડીમાં ચા તો પી લઈએ કારણ કે 10 વાગી જવા આવ્યા. આ છે દીવનું લોકેશન અને ચેવા છીએ આપણે ગંગેશ્વર મહાદેવ ફોન આવે તો અને અહીંયા તો વરસાદ એટલો ફૂલ હે ને આ ખાલી રોડ ઉપર ભરાયેલું જ પાણી છે હાઈવે છે ને હાઈવે ઉપર ભરાયેલું પાણી છે જતું કેટલું બધું અત્યારે અમે પહોંચી ગયા છીએ દીવના કિલ્લામાં દીવનો પેલો દીવના કિલ્લામાં બરોબર ને આ છે અંદરનું જે પોર્ટુગીઝો વખતનો કિલ્લો બનાવેલો છે અને આના નીચે જે છે ને રૂમ ત્યાં નીચે જેલ છે અને અંદરથી જો અહીંયા જે પોર્ટુગીઝો વખતનું છે તોપ ને એમના રૂમ ને એવું બધું હાલમાં પણ જોવા મળે અને આ વરસાદ તો કે મારું જ કામ તો બી અમે તો જો તો વરસાદમાં પેલો રેઇનકોટ પહેરીને ફરતા હતા. અહીંયા જ્યારે પોર્ટુગીઝો શાસન કરતા હતા ને એ વખતની હતી હાલે તમને તોપ બતાવીએ ને આ બાજુથી નહીં જવાનું લગભગ પેલી ઉપરથી પેલી સાઈડથી જવાનું. આ થોડું ગાર્ડન છે આ તો બધું પાછળની વખતનું છે. આ જો હિનુબેન રેનકોટ પહેરીને દોડ આ વખતની પેલી જેલમાં જવાનો રસ્તો હોય. અહીંયાથી ઉપર છે એ વખતની બેઠક જેવું કંઈક હશે ત્યાં હાલ તો કંઈ જોવા નહીં મળતું એના અવશેષો જ જોવા મળે. અહીંયાથી બીજો ગેટ પડે ને ત્યાંથી વળી પેલી બાજુ દરિયો દેખાય. આ સજો આ પહેલી તોપ રહી ને એ પણ એ પોર્ટુગીઝો વખતની છે હાલમાં પેલી બાજુ પાછળ દેખાય 2-3 પાછા અમારે ચીસું પરળ ચીસું અંદર રહેતી નહીં 6-7 જેવી તોપો અહીંયા હાલમાં જ્યાં ઉપરની વખતનું છે જે નાના પેલા મૂકેલા છે ને બોક્સ જેવું એમાંથી જોવો ને પછી ચલાવવાનું એ બધું લોકેશન આવે. આમ સારું જોયા જેવું છે જેને સમજણ પડે એનો નકર બાકી તો કે છે ખાલી ફોટા પડાવીને નીકળી જાય એવું પણ બને છે. અલા કીશું આવે રહી આ પાછળ જે દેખાય ને એ તો દરિયો જ છે. વરસાદના લીધે કંઈ દેખાતું નહીં એટલું બધું. અને અત્યારે જે પેલું સાયક્લોન બની છે ને મેન્થા નામની સાયક્લોન બની છે એના કારણે તો દરિયામાં તો એટલો કરંટ છે ને ફૂલ મોજા આવે. આ લગભગ અમે અહીંયા કિલ્લા ઉપર ઊભા છીએ ને બીજો માળ છે તો એમ જે ઉપર પણ મને પલાળ નાખે એટલા મોજા ઉલટતા હતા.
એટલે છે ને પેલું 20-25 ફૂટ તો હશે જ, કારણ કે ઊંચાઈ એટલી તો એટલા 20 થી 25 ફૂટ ઊંચો મોજો ઉલટતો હતો અત્યારે. અને ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ. અને અમે પણ પલળી ગયા. એનું ને તો વરસાદના લીધે પલળ એટલે દોડ જતા રહે. અત્યારે તો બહુ પબ્લિક હોય પણ આ વરસાદના લીધે એટલો કરંટ છે ને. દરિયો જો દરિયો, બાકી દરિયો જોવાની અત્યારે મજા આવે, કારણ કે ત્યાં હાલ તો ના જ પાડી શકે દરિયામાં કોઈ જવું નહીં ને જાહેર ચેતવણીવાળું ત્યાં આગળ બોર્ડ મારેલું જ છે કે કોઈ અંદર પ્રવેશ કરવું નહીં, હાથ પગ ધોવા નહીં, એવું બધું. ને જશો રામના ઘેર એવું બધું લખેલું હોય. હાય વરસાદ છે પણ અમે તો એન્જોય કરીએ જ છીએ. ખૂબ વરસાદ છે અહીંયા દીવમાં તો. આ છે ગંગેશ્વર મહાદેવ. હરે હરે કબૂતરે આપણે વરસાદના લીધે દાણા ખાવા આવ્યા, કારણ કે બધી પબ્લિક આવા નાખવા ને બધું છે એમને ખાવાનું જ ન ખાવ, બીજું તો શું. બધી વસ્તુ તો ખાલી અહીંયા ફોટોશૂટ જ કરાવવા જ આવે, કારણ કે એટલે પણ વરસાદમાં ઘેર રહે ને ફોટોશૂટ કરાવવાને કે દર્શન કરીને નીકળો. ગંગેશ્વર મહાદેવ મંદિર. હે આવ્યું હર હર ગંગે મહાદેવ. અહીંયાથી એન્ટ્રી કરવાની અને પાછું આ બાદ થઈને નીકળવાનું, એટલે બીક તો લાગે ને, કાંતો મોજો દરિયાના ત્યાં મોજો બતાવે. જઈએ ને એટલે નીકળી હતા તો નહીં, અને અત્યારે ભીડ નહીં ભાઈ વધારે એટલી. અમે તો દર્શન કરીને દોડમ દોડ આવતો એટલે અમારે કીશું જો ને પછી તો વર્તા તો એના વાલે રેનકોટ લઈ જ લીધો કે જો આ થોડી પલળ કરે. અને હવે અહીંયાથી તો અમે નીકળી જઈશું જુનાગઢ તરફ લગભગ. જો રસ્તામાં કંઈક એવું આવશે તો જોઈશું, ને ડાયરેક્ટ જુનાગઢ જ જવું હોય. શું થયું કીશું ના? જો કેટલો મોટા મોજા આવતા દેખાય ને. હાય હાય કરો. ઈશુ આ બાજુ ઈશુ આમ તાકજે. હાય કરો. અમારે ટબુડું જો દોડ ચાલ હેડ ઓન કરી.